જય માતાજી દોસ્તો, આજના લંચમાં મેં બનાવ્યું છે રવો, પૂરી, બટાકાનું શાક, સલાડ, ઘણું બધું. અને સાથે આ 4 ડબ્બામાં જે તમે જોઈ રહ્યા છો એ છે મઠ્ઠો, મલાઈ લિક્વિડ મઠ્ઠો, જે મારી દેરાણી ઘરેથી બનાવે છે અને વેચી પણ રહી છે. જો તમારે મઠ્ઠો બનાવડાવવો હોય, ઓર્ડર આપવો હોય તો વધુ બનાવવો હોય તો આગળના દિવસે તમારે ઓર્ડર આપવાનો રહેશે. બાકી 500 કિલો 2 કિલો સુધી તો તમને ગમે ત્યારે મળી જશે. તો નીચે હું નંબર એડ કરી દઉં છું, તમે ઓર્ડર કરી શકો છો. તો મારો એક સનને વેકેશન છે અને એક આવ્યો છે હોસ્ટેલથી, તો એના માટે આજે લંચમાં મેં આટલી વસ્તુ બનાવી નાખી છે. અને એની આંટીએ મઠ્ઠો મોકલી દીધો છે અલગ અલગ ફ્લેવરમાં. તો મજા પડી ગઈ છે છોકરાઓને, અને મને પણ હમણાં મજા આવી રહી છે કંઈ ને કંઈ બનાવવામાં. કારણ કે નહીંતર તો કોઈ હોય નહીં ને તો આમ ખાવાની અંદરથી ઈચ્છા ન થાય, એમ કે કાંઈ બનાવવાની ન થાય. છોકરાઓ હોય તો મજા આવે. આ દરેક માની આ પ્રોબ્લેમ છે. તો મોટા મોટા ટુકડા કરીને મેં આવી રીતે બટાકા કટ કરી લીધા છે. અને હમણાં હું છે ને લંચ અથવા તો ડિનર વિડીયો જ બનાવવાની છું, કોઈ એક સ્પેશિયલ આઈટમ નહીં. કારણ કે રોજ રોજ હું બનાવું, છોકરાઓ હોસ્ટેલમાં હોય ને બહાર ભણતા હોય તો એને મૂકીને કંઈ ખાવાનું મને ન થાય. એટલે નક્કી કર્યું છે કે કાલ લંચનો એક નાનકડો 10 મિનિટનો બ્લોગ બનાવીને નાખી દેવાનો, અથવા તો ડિનરમાં કંઈ બનાવ્યું હોય તો એનો 10 મિનિટનો બ્લોગ નાખી દેવાનો. લોકોને જાણવાની એ જ ઉત્સુકતા છે ને કે કૃષ્ણાબેન આજે હું બનાવ્યું ને ક્યાં ગયા હતા. જોકે હું મારા નવા ઘરે શિફ્ટ થાય ને એટલે હું ડેઈલી બ્લોગે બનાવવાની છું, બરાબર. તો હવેથી 10-12 મિનિટના બ્લોગ આવશે, વધીને 12, બાકી 8થી 10 મિનિટના બ્લોગ તો હું બનાવવાની જ છું. તો જોઈ શકો છો મેં તેલ મૂકી દીધું છે 3 થી 4 પાવડા ગરમ કરવા. અને મીઠા લીમડા વગર તો બટાકાનું શાક મને ભાવે જ નહીં. તો કોને કોને આવી ટેવ છે કે લખજો કમેન્ટમાં. અને બટાકાનું શાક ટમેટું નાખીને જે હું અત્યારે બનાવી રહી છું રસાવાળું, એમાં હું લસણનું મરચું નથી નાખતી, લસણવાળું. તો તમે કેવું નાખો છો લખજો કમેન્ટમાં. રાઈ નાખી દીધી છે. રાઈ તતડી ગયા પછી નાખ્યું છે મેં જીરું, અને પછી અંદર આપણે ચપટી હિંગ નાખીને વઘાર કરી લેવાનું છે. હા, ઘણા બધા લોકોએ કીધું છે કે તમારા હેરનું લુક સરસ આવ્યું છે, તમે ક્યાં કરાવ્યા. તો મેં વિડીયોની અંદર નંબર એડ કરી જ દીધા છે જ્યાં મેં ટ્રીટમેન્ટ કરાવી. અને એમાં પણ કહી દઉં છું કે P&G હેર સલૂન જે જકાતનાકા વિટીનગર પાસે આવેલું છે, તો ચોક્કસથી વિઝિટ કરજો. મારી જેવા પ્યોર દેશી છે આપણા ઘનશ્યામભાઈ, પણ એટલું બધું હેરનું એની પાસે નોલેજ છે કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કરાવ્યું હતું ને ટ્રીટમેન્ટ, ત્યારે જે રિઝલ્ટ આવ્યું હતું વર્જિન હેરમાં, એવું જ આ 7-8 વાર ટ્રીટમેન્ટ થઈ ગયા પછી આવ્યું છે. ને હું તો હેર કલર પણ કરું છું મહિનામાં 2 વાર, તો પણ એને સરસ મજાનું રિઝલ્ટ આપ્યું છે. અને ફ્યુઝિંગ ટ્રીટમેન્ટ છે કેનવાસ કંપનીની, એવું કર્યું છે એમણે. આને બોટોક્સ પણ કહી શકાય, બરાબર. પણ બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. 7 થી 8 મહિના સુધી આ રિઝલ્ટ આવું નવું રહેશે. અને કેર કરો તો વરસ દિવસ સુધી કંઈ થતું નથી. કેરમાં તમારે શેમ્પૂ, કન્ડિશનર અને અઠવાડિયેથી 10 દિવસે હેર સ્પા કરવું જરૂરી છે. તો તમે ગમે એવી ટ્રીટમેન્ટ કરાવી હોય ને તો તમારા હેર સારા રહે, કેર કરો તો, નહીંતર ના રહે. એક છોકરીએ તો મને કમેન્ટ કરી છે કે બેન તમે આટલા લાંબા હેર તમારા અચાનક કેમ થઈ જાય. એટલે ભાઈ આ લાંબા જતા અંબોડા વાળ્યા હતા એટલે દેખાતા નહોતા. અને ઘણા સમયથી મેં નથી જરા પણ ટચ કર્યું, એટલે મતલબ કટ નથી કરાવ્યા અને કેર કર્યું છે. ટાઈમ ટુ ટાઈમ હેર ઓઇલ, ટાઈમ ટુ ટાઈમ હેર કેર. તો શાકની અંદર મેં મસાલા કરીને તમે જોઈ જ લીધું હશે. પાણી નાખી અને મેં બંધ કરીને 4 સીટી કરવા મૂકી દીધું છે સાઈડમાં. એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, 1 બોટલ ગોલ્ડ દૂધ, અને બનાવી રહીશું હું રવો. તો પેનની અંદર મેં દેશી ગીર ગાયનું ઘી મેં એડ કરી દીધું છે. હમણાં હજી મેં એક એડવર્ટાઈઝ કરી હતી ઘીની, તો એ ઘીમાં ચોખ્ખું લખેલું છે કાંકરેજ ગાયનું ઘી, બરાબર. ગીર ગાયનું લખ્યું હોય તો એ હોય, દેશી ગાયનું હોય તો એ હોય લખે. તો અમુક મૂર્ખના સરદારોએ એવી કમેન્ટ કરી છે કે ખોટું હું કામ બોલો છો, કે ફોટામાં વિડીયોની અંદર જે ફોટો છે એ તો કે જર્સી ગાયનો છે એમ. એટલે ભાઈ તમે વાંચો, તમે આંખનો ઈલાજ કરાવો, ઉપર લખેલું છે કાંકરેજ ગાયનું ઘી. અને તમારે તો ઘીથી મતલબ છે ને ભાઈ, આમ તો આપણે કેટલું ખોટું ખાઈ જ લઈએ છીએ. તો કાંકરેજ ગાયનું હોય કે દેશી ગાયનું હોય કે ગીર ગાયનું હોય, પોહાય તો લેવાય, ન પોહાય તો એવી ફાલતુ કમેન્ટ ન કરે. પણ કમેન્ટ એ જ લોકો કરતા હોય કે જેને લાંબી મારી જેમ કંઈ ખબર પડતી ન હોય. તો આવું છે. તો સાઈડમાં મેં રવો શેકવા મૂકી દીધો હશે. એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો હશે, સોનેરી કલરનો થાય ત્યાં સુધીમાં. અને મશીનમાં મેં 8થી 10 કાજુ, 8થી 10 બદામ જે મેં કટ આવી રીતે કરી લીધી છે. તો પહેલાં રવો બનાવવાની છું. રવો મારા કૃષ્ણ બહુ જ ભાવે છે. તો રવો શેકાઈ ગયો છે, એની અંદર જ મેં બધું ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે. તો ડ્રાયફ્રૂટ એ અંદર એટલા માટે નાખી દીધું છે કે એની અંદર રહેલો ભેજ નીકળી જાય ને સરસ મજાનું શેકાઈ જાય, એટલે ફ્લેવર મસ્ત આવે. ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીએ તો પણ સારું જ લાગે, પણ આની અંદર નાખીને ટ્રાય કરજો આવી રીતે. પછી 2 થી 3 મિનિટ સુધી મેં આવી રીતે શેકી લીધો છે રવો અને ડ્રાયફ્રૂટ બંને. ગોલ્ડન કલરનો થાય પછી આપણે એમાં દૂધ નાખવાનું છે. તમે જોઈ શકો છો કે કલર બદલી ગયો છે રવાનો.
અને એની અંદર આપણે નાખી દીધું છે દૂધ. અમે કોઈ ગમે ત્યારે રવો બનાવીએ, ભગવાનનો પ્રસાદ ન હોય કે ઘરનો હોય, ઓનલી દૂધમાં જ બનાવીએ છીએ, સરસ ટેસ્ટ આવશે. આ દૂધની અંદરથી ફેટવાળું દૂધ હોય એટલે થોડુંક કણી પડે માવાની, એટલે શરૂઆતમાં કદાચ તમે જ્યારે રવો બનાવી નાખો ને ત્યારે તમને એવું લાગે કે રવો ચીકણો થયો હશે કે ભેગો થયો હશે, પણ એની અંદરથી વરાળ જાય એટલે તરત જ છૂટો પડી જાય. બરાબર, બનાવીને ટ્રાય કરજો. અને પછી મેં નાખી દીધી છે અંદર ખાંડ સ્વાદ અનુસાર, અને આવી રીતે આપણે બધો રવો ફૂટી જાય, અંદર દાણો છે એ બધો મસ્ત મજાનો ચૂસી લે અંદર દૂધ, ત્યાં સુધી આપણે સરસ મજાનો આવી રીતે હલાવતું રહેવાનું છે, અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી. બરાબર, રવો બનાવતી વખતે એક વસ્તુ જ ખાસિયત છે, ઘણા એમ કે ચીકણો થાય, ચીકણો થાય જ નહીં. બરાબર, તમે એની અંદર પાણીની માત્રા તે નહીં ઓલી થઈ જાય, એને બળવા દો. તો આજના રવામાં એવું થયું છે, જાજુ દૂધ થઈ ગયું છે, તો થોડીક વાર મેં આવી રીતે હલાવી લીધો છે. પછી ઉતારવા ટાઈમે અંદર નાખી દીધી છે મેં એલચી કાં જાયફળ તમે નાખો તો સરસ મજાનો ફ્લેવર આવે. જોકે રવો બનાવવો હાવ આસાન છે, અને પહેલાં તો આપણે ગામમાં જ્યારે મહેમાન આવતા ત્યારે રવો અને ચૂરમું ને એવું જ બનતું, અને આને રામદાસો કહેતા ગામમાં ગૌઠિયા. બરાબર, તો એલચી નાખીને આવી રીતે મેં રવો બધો મિક્સ કરી દીધો હશે મસાલા અંદર. ડ્રાયફ્રૂટ તો આપણે પહેલાં જ કર્યું છે, અને માતાજીને નહોતો ધરાવવાનો એટલે મેં ટેસ્ટ પણ કરી લીધો હશે, તો તમે જોઈ શકો છો. અને પછી મેં સાઈડમાં વાટકો લઈને, અને માતાજીને ન ધરાવવાનો પણ મારે ખુદને ચાખવો હતો, કારણ કે મને ગરમ રવો અને ગરમ લાપસીને એવું ભાવે, અને મારે ક્રિશને ખાવો હતો. તો મેં હાલ ક્રિશ આપણે મા દીકરો પહેલાં રવો ખાઈ, પૂરી પછી બનાવશું. એટલે અમે લોકોએ મા દીકરાએ બે ટેસ્ટ કરી લીધો છે. ટેસ્ટમાં બેસ્ટ જ હોય, કારણ કે શુદ્ધ ઘી છે અને દૂધમાં બન્યું છે. તો અમારા ભાઈએ પહેલાં ગરમ રવો ખાઈ લીધો છે. સાઈડમાં શાક પણ મસ્ત મજાનું 3-4 સીટી કરીને મેં બનાવી લીધું છે, અને ધાણા કટ કરી લીધા છે. હવે આપણે પૂરી પણ બનાવવાની છે. બરાબર, તો પૂરીનો લોટ બાંધી લઉં, રોટલીનો લોટ છાળી એમાં ધાણા જીરું, મરચું પાવડર, હળદર, મીઠું બધા મસાલા કરી અને 2 પાવડા 3 પાવડા તેલ નાખીને આપણે લોટ બાંધીને મૂકી દેવાનું છે, કારણ કે પૂરીનો લોટ અગાઉ બાંધવો એટલે સરસ કૂણ આવી જાય અને મસ્ત મજાની ફૂલે. પછી તાત્કાલિક કરવા બેસી તો કહે ને કે ક્રેક પડે પૂરીને અને ફૂલે નહીં, એટલે છે ને લોટ પહેલાં બાંધીને મૂકી દેવાનો. જો કે રોટલીનો લોટ બાંધીને જ મૂકતા હોઈએ છીએ આપણે, આ કંઈ કહેવાની જરૂર નથી. પણ ઘણી છોકરીઓ હોસ્ટેલમાં રહી છે ને, છોકરાઓ એ એવું કહેતા હોય કે આંટી તમે અમને પ્રોપર શીખવાડજો, એટલે એના માટે આવું બધું મારે ચોખવટ કરવી પડે. તો મસ્ત મજાનું મેં મોણ મસાલા મિક્સ કરી લોટની અંદર, અને આપણે લોટ બાંધીને મૂકી દેવાનો છે સાઈડમાં. મેં કીધું ક્રિશ પૂરી ઓછી નહીં થાય ને, તો મેં તો ઓલો પર વાળવાનો લોટ હતો ને એ અંદર એડ કરી દીધો. મને કે મમ્મી ન થાય ને, સાચીને એવું છું 10-12 પૂરી તો વધીને તરત જ મારે ક્રિશે મને કીધું, જો તો મમ્મી કે હું કહેતો હતો ને ન ઘટે. એટલે આવું છે, મારા છોકરા ક્યારેક મારા સાસુને યાદ નથી આવવા દેતા, અને એના પપ્પા તો બિલકુલ નથી આવવા દેતા. મારા સાસુએ જો કે એટલું બધું રોકટોક નથી કરી, એટલું કંઈક ને કંઈક શીખવાડ્યા કરે. શીખવાડે એનો વાંધો નહીં, પણ ક્યારેક મમ્મી બનાવે ને, મમ્મીના પપ્પા બની જાય ને ત્યારે થોડુંક એવું લાગે. પણ છોકરાઓ છે ભાઈ, નવી જનરેશનના, એ કાંઈ એવું નથી, ખોખલી માન મર્યાદાની ઇજ્જતમાં નથી મોટા થતા કે આ ન કહેવાય કે આ ન કહેવાય. હા, મર્યાદા ચૂકે એવા શબ્દ ન બોલે ને, એવું તો આજ સુધી ક્યારેય નથી બોલ્યા બે ભાઈ, નથી ક્યારેય તુકારો કર્યો, પણ શીખવાડી રહ્યા છે મમ્મી આમ કરો, વિડીયોમાં તમે આ બોલ્યા હતા એમાં થોડુંક તમારો વોઇસ ક્રેક થાય છે, આમાં થોડુંક મમ્મી આ સ્પેલિંગ મિસ્ટેક છે, મમ્મી આ શબ્દ થોડોક આવો છે, એવું બધું શીખવાડે ને ગમે. હાલો ભાઈ, છોકરા પાસેથી કંઈક ને કંઈક જાણવા શીખવા મળે છે અત્યારના સમય પ્રમાણે, તો મજા આવે છે. આવી રીતે મસ્ત મજાને મેં કૂણ આવી ગઈ છે લોટને, અને સરસ મજાની પૂરી વણી લીધી છે. પૂરી પરાઠા વણવામાં હું પહેલો નંબર. હવે ઘણા કહે કૃષ્ણાબેન પોતાના જ વખાણ કર્યા, પણ જો ખરેખર મારા દેરાણી હોય કે નજીકના મારા કોઈ રિલેટિવ હોય ને પૂછી લેજો, જમવા જઈએ એટલે એમ કે લ્યો તો આંટી તમે વણો તો ઘા કાઢશો, અને હું પૂરી પરાઠા વણવામાં પહેલો નંબર છું. તો આપણે બેસી જાય લાંબો પગ કરીને વણવા, એવી કંઈ નાનપ મોટપ નહીં રાખવાની. તો બનાવી નાખી છે. સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે તેલ. એના પપ્પા આવે ને ત્યાં હું મસ્ત મજાની ગરમ પૂરી બનાવી નાખું. તો મસ્ત મજાની પૂરી વણી લીધી છે બધી, અને તળવા બેસી ગઈ છું. હમણાં તો ટાઈમનો અભાવ રહ્યો છે, બપોરે બરાબર જમવાનો ટાઈમ થાય ને મારે લંચ બ્લોગ બનાવવો હોય, અને છોકરાઓ છે એટલે શૂટ કરી દે છે, તો મજા એવા કરે છે. પણ વિચારું છું અત્યારથી કે એક તો હોસ્ટેલ કાલે વયો ગયો, અને હમણાં એક ભાઈને અમારે વેકેશન 2 મહિના સુધી છે, પણ એ વયો જશે તો હું કોની પાસે આટલું બધું શૂટ કરાવીશ? કાંઈ વાંધો નહીં ભાઈ, ગણે એના કામ ગણે ઉકેલ છે, હે ને, કરી નાખશું ગમે એમ કરીને. તો મસ્ત મજાની બધી પૂરી ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. અને આપણે પૂરી તળીને સાઈડમાં કાઢી લેવાની છે. ઘણાએ એવું કીધું છે કે કૃષ્ણાબેન તમે આટલો લાંબો વ્લોગ હું કામ બનાવશો? ભાઈ, લંચ વ્લોગ તો લાંબો જ થાય ને, 10 થી 12 મિનિટનો તો થાય જ. 10 મિનિટનો તો હું બને એટલી ટ્રાય કરું છું. તો જોઈ લેવો, નમ્ર વિનંતી. કારણ કે મને મ્યુઝિકલ ઓછું ગમે. એ કોણ મ્યુઝિક રાઇટ લાગે ને કોપી રાઇટ લાગે ને કાઢવા બેહે ને, કરતાં આપણો અવાજ જિંદાબાદ. બરાબર ને? ઘણી લેડીઝ લોકો આજકાલ વ્લોગ બનાવી રહી છે તો એવું વિચારે કે મને બોલતા નહીં આવડે ને બોલું તો મારું આમ થાય. એલા ભાઈ કાંઈ નથી થતું. તમે જે રેગ્યુલર બોલતા હોય ને બોલવા મળે, કારણ કે આપણે જે રેગ્યુલર ભાષા બોલ્યું છે ને એ સમજવાવાળો
ઘણું બધું પબ્લિક બેઠું છે અને આપણને આપણી જેવું પબ્લિક ફોલો કરતું જ હોય છે, જેને આપણી અંદરની દેશી ભાષાના દેશી રિવાજોને બધું ગમતું હોય. બાકી બહુ પ્રોફેશનલ થવાના ચક્કરમાં ઘણીવાર આપણે અંદરનું કોન્ફિડન્સ ન રહે, એમ ખોટી ભૂલ થાય એની કરતાં આપણે જે રીતે બોલતા હોય ને એ રીતે બોલીને અને બ્લોગ વિડીયો બનાવી નાખવાનું. ગામના ઘણા લોકો આજકાલ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તમે જોવો છો ને કેટલું શાંતિથી રામ રામ ને સીતારામ કરીને પોતે જે વ્લોગમાં બનાવ્યું હોય એ બોલી નાખે છે. એમાંથી શીખો. તો પૂરી તળાઈ ગઈ છે, કુકર ખોલીને મસ્ત મજાનું શાક બની ગયું છે લાલ ચટક જેવું, અને એમાં મેં ધાણા નાખી અને મિક્સ કરી દીધું છે. જોઈ શકો છો ને. મારો ક્રિશ મને ઓઇલ વધુ ન નાખવા દે, મમ્મી ઓઇલ વધુ નહીં નાખતા, પણ અમુક શાકમાં તો જોઈએ ને. પણ એ જીમ કરે છે અને ઓઇલ વધારે ખાતો, સુગર તો બિલકુલ નથી ખાતો, આવું છે. તો સરસ મજાનું જમવાનું બની ગયું છે, એના પપ્પા આવી ગયા છે, જમવા બેસાડી દીધા છે. અમારા પૂર્વ ભાઈ હજી ઉઠે જ છે, વેકેશનનો પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. તો ભાઈ નાઇટ ડ્રેસમાં જ છે હજી. ક્રિસ વહેલો ઉઠી ગયો તો એ ફ્રેશ થઈ ગયો હતો, અને ભાઈ ઉઠીને બ્રશ કરીને ફેસ વોશ કરીને ખાવા જ બેસી ગયા છે. બોલો, કાંઈ વાંધો નહીં, બિચારા છોકરાનું વેકેશન છે ને.